સિહોર તાલુકાના સર ગામની બાજુમાં આવેલ માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન। ઓલી બાજુ બેઠા છે ચાલો ચાલો કિસ્મત સ્વીટમાં આવનારા તહેવારોને લઈ અમારે ત્યાંથી અવનવી મીઠાઈ ખરીદી માટે કિસ્મત સ્વીટ આપને ત્યાં આવતા લગ્ન પ્રસંગે તેમજ અન્ય પ્રસંગોએ અમો વ્યાજબી અને સરળ ભાવે ઓર્ડર પ્રમાણે મીઠાઈ બનાવી આપીશું। ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે, તો આવો અમારી એક વારની મુલાકાત કાયમી બની રહેશે। અમારું સરનામું નોંધી લેશો। લીલાપી ટાણા રોડ, રહેમતનગર, મસ્જિદ પાસે, સિહોર। અમારી બીજી શાખા એસ.ટી. બસ સ્ટેશનનો ઢાળ, જૂની એસ.બી.આઈ. બેંક સામે, શિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાત। રાજુભાઈ છેલભાઈ કાળવાતર, નોંધ 9898724536। અલ્ફાઝભાઈ કાળવાતર, નોંધ 9998540191। બાપુ આવો કેમ છો? અરે મજામાં અત્યારે આપણે મહાઆરતી કરી એમાં બધાના હાથમાં અલગ અલગ ગીતો હતા। એવી રીતે આત્મા જેને કહેવાય કે શક્તિ એ બધાની અંદર અલગ અલગ વિરાજમાન છે। અંતે એક આત્મા ની અંદર ખરેખર જીવ અલગ અલગ વિરાજમાન છે, પણ આત્મા એ પરમાત્મા એક। અને નાગ શિવજીના ડમરામાંથી સકલ બ્રહ્માંડની જે રચના થઈ, તો આ જગત આખું લય અને પ્રલય, સર્જન થવું અને વિસર્જન થવું એ નાદ ઉપર છે। શબ્દ બ્રહ્મ છે, એમ આપણે કહેતા આપણે બધાએ સાંભળ્યું છે કે શબ્દ બ્રહ્મ છે। જે કાંઈ હું બોલું છું એ ભગવતીની પ્રેરણા, આપણે કાંઈ બોલતા નથી, એ બોલાવે। વાણી 4 પ્રકારની છે, પરા, પશ્ચંતી, મધ્યમા અને વૈત્રી વાણી। તો પરા વાણી કોની કહેવાય? જે માં જગદંબાની વાણી, આપણે જે બોલીએ છીએ વૈખરી વાણી। તો જ્યારે સાધના કરો
ત્યારે ખૂબ જ સાધના કરતા કરતા આપણી વાણીની અંદર નિર્મળતા, કોમળતા, સંતોની વાણી અંદર કોમળતા, નિર્મળતા હોય શા માટે? કે એનું જીવન એકાંકી હોય,